સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। સરહદના સીમાડે સુરક્ષાનો તાગ મેળવતા આઈપીએસ હિમાંકર સિંઘે સાંતલપુરના સરહદી ગામોની મુલાકાત લીધી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે આઈપીએસ અધિકારી હિમાંકર સિંઘે ધોકાવાડા, ચારણકા સહિતના વિવિધ સરહદી ગામોની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન તેમણે સરહદી વિસ્તારોની વર્તમાન પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સ્થાનિક લોકોની સુરક્ષા સંબંધિત પ્રશ્નોની માહિતી મેળવી હતી। અધિકારીઓ સાથે યોજાયેલી ચર્ચામાં સરહદ વિસ્તારમાં સતર્કતા વધુ મજબૂત બનાવવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। સાથે જ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત દેખરેખ અને પેટ્રોલિંગ જાળવી રાખવાની દિશામાં પણ ભાર મૂકવામાં આવ્યો હતો। આઈપીએસ હિમાંકર સિંઘે સરહદી વિસ્તારના લોકોને સુરક્ષા બાબતે જાગૃત રહેવા તેમજ કોઈપણ શંકાસ્પદ હિલચાલ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતત કાર્યરત છે અને દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે। મુલાકાત દરમિયાન અધિકારીએ અંતરિયાળ ગામોમાં પહોંચીને સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો તેમજ તેમની સમસ્યાઓ અને સૂચનો પણ સાંભળ્યા હતા। સ્થાનિકોનો જણાવ્યા મુજબ આ મુલાકાતથી સરહદી વિસ્તારના લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર।